નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની શરૂઆત થઈ. પીએમ મોદીએ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ કર્યું. આ પહેલા તેઓ વાવોલમાં સૂર્યઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. સાથે જ મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરથી પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ये लोग गुजरात को भी लगातार निशाने पर ले रहे हैं, इसलिए गुजरात को इनसे सतर्क भी रहना है और इन पर नजर भी रखनी है. ગુજરાતને મળી દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન. આ ટ્રેન અમદાવાદથી ભુજ જશે. ભારતીય રેલવેએ વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું છે. પીએમ મોદીએ આજે આ ટ્રેનને લીલી ઝંડી આપી. જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજા ભૈયાએ વકફ બોર્ડને લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું. ये धरती पे किसी देश में वक्फ बोर्ड नहीं है, सिर्फ भारत में है. किसी भी इस्लामिक देश में वक्फ बोर्ड नहीं. ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીમાં જેલમાં બંધ ગણેશ ગોંડલે જીત મેળવી. પ્રતિષ્ઠાના જંગમાં ભાજપનો ભગવો લહેરાયો. સહકારી ક્ષેત્રમાં જેલમાં. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.